બેનો હારો હારે જ કા બે બેન હરું કે લાગી છે એમ મેં કે બેનું છે કે લાગી છે કે લાગતું એમ છે થોડા કામ આપો. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો ને હું પણ મજામાં છું. તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો આજે બેનના શરીમતમાં જવાનું છે, ફઈની દીકરીને એનું. એટલે અત્યારે માસીને ઘરે છે, એ બધા રેડી થઈ ગયા છે, નાઈન ધોઈને રેડી. ને સંજના એ ફઈન ઘરે હતી કરેડાથી, ત્યાંથી નીકળી છે અને હવે આપણે ટેમ્પો ત્યાંથી આવે છે એટલે અહીંયા બધા જઈશું. એટલે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી રહેજો. તો મિત્રો આપણે ટેમ્પામાં બેસી ગયા ને આપણે હવે ઘરેથી તો નીકળી ગયા છીએ ને અત્યારે સીવી ભાવનગર ટુ તળાજા વાળો હાઈવે ઉપર છે ને અત્યારે ટેમ્પો વાટે છે, કેમ કે અહીંથી 2 પેસેન્જર લેવાના છે ને બાકી બીજા બધા ગોઠવાઈ ગયા છે. જુઓ બધું મહિલા મંડળ છે. જય માતાજી. આપણે શરીમતમાં જવાનું મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને અત્યારે બધા છે ને આમ વાટે હતા, કેમ કે અમારે થોડા બધા આવા નતા, લોકો બેઠો નતા, એ બે ગયા છે ને બધા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. જો કરણભાઈ ની બધા બા છે ને મમ્મી જો આજે તો ઢીંગલા જેવા તૈયાર થઈ ગયા છે. અહીંયા બધા બેઠા છે ને અમે થોડે ઘડી 5 મિનિટ ઊભી રાખી હતી, કેમ કે આપણે લેવા બાઈક હતા. ફાઇનલી મિત્રો આપણે બધા પહોંચી ગયા છીએ. જો બધા અત્યારે ઉતરે છે. બહુ મોડું કરી નાખ્યું. 10 વાગ્યા કા દર્શન કેટલા 10 જેવું વાગ્યું છે. બહુ મોડું થઈ ગયું. પાછી રસ્તો યાદ જ નતો કાંઈ. બહુ આગું છે. ભાવનગર થી 100 કિલોમીટર જેટલું થાય. કા મહુવા વટી ને એવું બહુ આગું છે પણ થાકી જાય. હાવ કાંઈ આ બધા ઉતરે છે ને આપણે આવી ગયું છે. જો પગલા ભરા કેવા લાગ્યું જો તૈયાર થઈ જશે ને બે બેનો હારો હારે જ કા બે બેન હરું કે લાગી છે એમ મેં કે બેનું છે કે લાગી છે કે લાગતું એમ છે હું જાણું તો એ બોલું કા પછી એન માથે મૂકો પાડી હા ભાઈ નામ તો પાછળ આવો બે પગે માથે તો મિત્રો જેનો ભાઈ હોય ને ભાઈ એને હોપારી મૂકવાનું. આપડે ઘર આવી ગયું સાંડલો કરે જો બે હાલો અમારું કામકાજ પૂરું થઈ ગયું છે. ગાઈશું બહાર થોડા કામ આપો. આપણે છે ને શ્રીમંત હોપારી ને બધું મૂકવાનું રાખવાનું અને હોપારી ને મૂકવાનું એટલે માતાજી નું કામ છે. લંકાડા પૂર્વે તમે થઈ શકો છો. મોટે બધે આખા પરસો થઈ ગયો ને પેલા ટેમ્પરેચરમાં આપણે કે ઉઘાડા પૂરે કે તમે મોઢ ઉડી આવ્યા અને આમ કેવીને બહુ વધારે કરી છે ને મૂકવાનું ખાડા બાદશાહ કોઈ જાય હા મળશે એનો ઘણા બધા બ્લોગર ભેગા થઈ ગયા છે. તમને બતાવી આ બધા બ્લોગર છે એમને કેસ કે અમે બધા શ્રીમંતમાં ભેગા થઈ ગયા છે. જો કિરણબેન મોટા બ્લોગર છે અને આપણે જેનું છે ને શ્રીમંત છે એ બેન. અહીંયા બધા આવો એનો મઠ છે કાંઈ જે રીતનું બધું આપણે અહીંયા પીવા જોઈએ એ રીતનું બધું કરી પછી હવે જમવા જાય લઈ લેજો. હાલો કિરણબેન એમ કહે કે બહાર લઈ લેજો એમ એટલે આપણે લઈ લેવી.
જો પછી ઘરમાં જ આમ આવી રીતે બધું છે હજી. હાલો તો હજી ધોલો મારે ને હજી આપણે લેવાનું બાકી છે. તો હવે એને દેર આવશે ને પછી આપણે એ લેવાનું છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ભાઈને લઈ લીધા છે આપણે. અને હવે જો ધોલું મારવા વાળા બધા અહીંયા છે ને ભેગા થઈ ગયા છે. આ બધા વિડીયો બનાવવાનું શરૂ કરી નાખ્યું છે અહીંયા કેમ કે તો ફાઇનલી મિત્રો આપણે જમી કારવીને ઘરે થઈ ગયા છીએ અને ગરમી થાય છે બહુ એટલે બહુ. જો ભાણુભાઈ ચાર ના બોલે છે અને ફૂલ ગરમી થાય છે. અહીંયા હોઈ ગયા છે મિલનભાઈની. તો આપણો ભાણો એક અહીંયા છે, અહીંયા આપણે બનાવી. એક ભાઈ તો અમે હોઈ ગયા છે. હું બોલશું ભણા હે આકુ એના ફૂલ ગરમી થાય છે અત્યારે. વાત પૂછોમાં હડકો કે મારું કામ એસીમાં રહીને આપણે એમ થાય હવે શું કરવું એમ. આ આપણે એમ થાય એસી ઓફિસ કામ ન થતો તો સારું હતું. આ ફૂલ આમ વાત પૂછોમાં શું કેવું ને એમ નથી થતું. ફૂલ લાગે છે તડકો હવે. તો આ બધા આ તો હોઈ ગયા છે મિલનભાઈ એને બહુ એટલે બહુ તડકો લાગ્યો છે. તો આ બધા બેઠા જો મને તો બહુ લાગે છે. સારું તો પછી તને કન્ટિન્યુ બન્યા રહીજો, આગળ બતાવશું. અત્યારે લાગે છે તડકો. હું બોલું વિચારવામાં આવતો નથી કાંઈ. પછી મળી ગયો. હાલો 7:30 થઈ જશે અને આ બહુ મોડું થઈ ગયું છે મિત્રો. તો પહેલાં ત્યાંથી ટેમ્પોમાં ડાયરેક્ટ નાગધીનબા ગયા હતા ને ત્યાંથી ગાડી આપણી પડી હતી. ગાડી લઈને ફરી ઘરે આવી ગયા છીએ. તો બહુ થાકી ગયા છીએ. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધી હતો. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરતા જજો. અને ભાઈ ચેનલ ઉપર ન તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીશું પછીના બ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.